हमारा नवा ब्लॉग में તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે છે બીજ, તો જવાનું છે રામાપીરના દર્શન કરવા। તો જુઓ વહેલા વહેલા તૈયાર થઈ ગયા છે, લગભગ 4 વાગ્યા છે। વરસાદના કારણે થોડા લેટ થઈ ગયા છીએ। તો જો બધા માતાજીને દર્શન કરી લીધા પહેલા તો માતાજીએ દીવાબત્તી કરી લીધી છે ને હવે જવાનું છે રામાપીરના દર્શન કરવા જે જસોમાં। તો બન્યા રહેજો વિડીયોમાં। તો જુઓ લગભગ અમે 4 વાગે ઘરેથી નીકળ્યા હતા, પણ વરસાદના લીધે થોડા લેટ થઈ ગયા છે, કેમ કે અત્યારે વરસાદ ચાલુ છે ને હાલ અમે 2 કિલોમીટર જેવું મારા ગામ એટલે કે સજુપુરાથી માત્રોટ આવ્યા છે। જો આ રસ્તો છે એકલવા તરફ જવાનો। હાલ તો અમે 3 જણા છીએ અને પાછળ જે અમારા ગામના છે એ હજુ થોડાક દૂર છે, અમારાથી પાછળ છે। તો જુઓ 6 વાગી ગયા છે ને અમે થોડાક આગળ આવતા રહ્યા છે ને અમારી પાછળ છે જે અમારા બધા દોસ્તારો ભાઈબંધો બધા હંગાત હેડ્યા હતા। તો જો વરસાદ તમને બતાવું કેવો છે અત્યારે। જો આ તરફ જવાનું છે મોકા બાજુ હજી તો, અને એમની વાટ જોઈને બેઠા છીએ અમે હવે। તો જો મોકા પોકવા આવ્યા છે અત્યારે ને અત્યારે વરસાદ છે નહીં, તો ચાલવાની પણ મજા આવી રહી છે। તો જુઓ તમને બતાવો રસ્તો। જો રાતે વરસાદ હતો તો થોડો થોડો વરસીને બંધ થઈ ગયો છે વરસાદ। તો જય બાબારી લખવાનું ભૂલતા નહીં ને કોણ કોણ રામાપીરે બીજ ભરવા ગયા હતા જે જસુમાં આવશે તો કોમેન્ટ કરજો ને જય બાબારી લખી દેજો। જો આપણે સૌથી પહેલા બીજ ભરી હતી જે રણોજા ગયા હતા 27 જુલાઈ 2025 ને અમારી આ લાસ્ટ બીજ છે જસોમાવ, જે 12 બીજ આપણે રામાપીરની પૂરી કરી છે। તો હજી પણ જવાની ઈચ્છા છે, જેમ કે રામાપીરે દર્શન કરવા તો ભલે આપણે 12 બીજું થઈ રહી હોય। તો જુઓ મારા વાઈફ છે ને મારા બેન છે આગળ જઈ રહ્યા છે, અને આપણે વ્લોગ વિડીયો બનાવતા બનાવતા પાછળ જશે। હજી મારી પાછળ પણ બીજા અમારા ગામના બધા જે આવેલા છે બધા રામાપીરે દર્શન કરવા જશે ને એ પણ હજુ પાછળ જ છે। તો જોઈએ હજી રામાપીર આપણને જેટલી બીજું અડાડે એટલી બીજું આપણે હેડવાની છે। તો 12 બીજું તો પૂરી થઈ ગઈ છે ને હજી એવું છે કે આપણે જેટલી જવાય એટલું જવાનું છે। એમ આપણે કઈ પડતું મૂકવાનું નહીં અહીંયાથી કે હવે બીજ નહીં ભરવા જવાનું, આપણે જવાનું જ છે। જુઓ જય રામાપીર। જો રામાપીર બોલતા બોલતા जा રહ્યા છે બાઇક વાળા। તો જો આપણે 25 કે 20 મિનિટ ચાલ્યા હતા અને પહોંચી ગયા છો જે મોકા ચોક રસ્તા પડે છે અહીંયા। તો તમને બતાવું નવા મોકા પહોંચ્યા છે। જો આ છે જોગણીમાનું મંદિર, અને આ બાજુ હારી તરફ જવાનો રસ્તો છે ને એક ગામ તરફ જવાનો રસ્તો છે। જો તમને માતાજીના દર્શન કરાવું, આપણે દર્શન કરીને પછી જવાનું છે। ચાલુ જો અહીંયા બંધ ના હોય ગેટ। જો સામે માતાજીનું મંદિર છે, તો દર્શન કરી લઈએ માતાજીના। જય માતાજી। હારું કરજે માતાજી। જો આ છે જોગણીમાનું મંદિર જે મોકા ચોકડી ઉપર આવે છે। રામાપીરની સાથે સાથે માતાજીને પણ દર્શન થઈ ગયા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરતા જાજો। જો હારીજ બાજુ જાય છે એ તરફ રસ્તો છે જવાનો, અને હવે જ વસ્તી તમને દેખાશે, કેમ કે જે મારા ગામથી અમે ચાલી નીકળ્યા હતા તે સિંગલ પટ્ટી છે એટલા માટે। જો હવે વસ્તી જાય છે આગળ જઈ ડેંગા આબાદ। તો જો હારીજ નજીક પોકવા આવ્યા છે, અને અમારી પાછળ જે છે મારા વાઈફ ની રહી ગયા છે, તો એમને હંગાત કરીએ એમ અહીંયા બેઠીને। જો હજી તો દેખાતા નહીં, એટલે હજી અમારાથી લગભગ અડધો 1 કિલોમીટર દૂર હશે। તો અહીંયા બેઠા બેઠા એમની વાટ જુઓ ને પછી જાય હંગાત। પેલું સામે જે મંદિર દેખાય છે રામાપીરનું છે, અહીંયા આપણે ઘડીક બેસીને પ્રસાદ બરસાદ લઈને પછી જવાનું છે હારીજ વાળા જે માર્ગ જાય છે જે જસોમાવ તરફ। તો જુઓ બતાવું તમને કે પાછળ કેવા થાચા અહીં। જો આ વેરા થાક લાજો હે, લાજો હશે એટલે જ પાછળ રહી જાઓ।
રે થાક લાગ્યો લાગે આરતી તને હેડો તો ભેળા થઈ ગયા ના પાડે રાખે થાક નહીં લાજો લાગતું નહીં મને તો એવું તો જો આરજની બાજુમાં રામાપીરનું એક મંદિર છે અહીંયા આપણે થોડી વાર આરામ કરીને પછી જવાનું છે જો આ મંદિર જુઓ સામે કેમ્પ બતાવું તમને જસોમા વાળા રોડે ચાલતા આગળ નીકળી જાય જો સામે રોડ છે જે જાય છે જસોમા આ જો અમારા કારખાનાના દોસ્તારો મળ્યા સમજો જો હાલ તો હજી ફોન જ કર્યો હતો એટલે દર્શન કરી ફોન કર્યો કેવું હતું ટ્રાફિક કારખાના રજા રાખી આજ તો હવે અમારે અહીંયા થી કેટલા કિલોમીટર છે 5 કિલોમીટર જે બાકી રહ્યું છે અને એક જ ધારા નોન સ્ટોપ ચાલ્યા છે એટલે થાક પણ એવો લાગ્યો છે તો જય બાબારી લખવાનું ભૂલતા નહીં એક બાજુ વરસાદની મોસમ પણ હતી એટલે થોડુંક ચાલવામાં લેટ થઈ જશે તો જય બાબારી લખી દેજો કોમેન્ટ કરજો ને તમારી યુટ્યુબ ચેનલનું નામ એ કોમેન્ટ કરી દેજો આપણે તમને સપોર્ટ કરશે જો અત્યારે સામે દેખાય છે ને હવે ટ્રાફિક છે અહીંયાથી વસ્તીની કેમ કે અમારે સિંગલ પટ્ટી રોડ હતો એટલે કે બહુ ટ્રાફિક હતી ને અહીંયા તો નેશનલ હાઈવે છે એટલે બહુ ટ્રાફિક હશે તો જો આરજની બાજુમાં કેમ્પ છે એ નાસ્તો કરવા બેઠા છીએ નાસ્તામાં બતાવું તમને પૌવા અમારે અરવિંદ નો મેં તારું તો ચા પીવેરા બેઠા અરે જો વેલા રાહુલ રોતા હતા ને અત્યારે ભેળા થી આરજમાં જો બતાવતો હા યા જો અમારે રાહુલભાઈ ભેગા થઈ ગયા ને તમે દવલો ખુરચી લીધા ઓલી બગાડી આબાજ આવતો રે જો અમારે મિત્તલ આયા જો તો બતાવો તો જુઓ ચા નાસ્તો કેમ્પે કરી લીધો છે ને હવે જવાનું છે રામાપીરના દર્શન કરવા એટલે કે નોન સ્ટોપ ચાલવાનું છે કે ઉભું રહેવાનું નથી લગભગ અહીંયાથી 5 કિલોમીટર દૂર હશે એમ જુઓ અત્યારે તો હવે ટ્રાફિક દેખાઈ રહી છે એ પણ અત્યારે ઓછી ટ્રાફિક છે કેમ કે અમે વહેલા આવી ગયા છે દર્શન કરવા માટે હજી જેમ જેમ દિવસ જશે ને 12 કે 11 વાગશે ને ત્યારે બહુ ટ્રાફિક થઈ જશે એમાં યાદ તો અષાઢ મહિનાની બહુ મોટી બીજ છે તો જય બાબારી લખી દીજો કોમેન્ટ કરજો ત્યાંથી અમારો વિડીયો જુઓ છો અમારો વિડીયો બ્લોગ પસંદ આવતો હોય તો ભાઈ સપોર્ટ કરજો ચેનલને અને સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે જો વેફર્સ જય રામાપીર જય બાબારી વેફર્સ પ્રસાદ તરીકે તો જો હારીજની થોડા આગળથી ટ્રાફિક ચાલુ થઈ ગયું છે તો તમને બતાવું એક બાજુ વરસાદ પણ છે એટલે એમ કે આવવાની તૈયારીમાં જ છે વરસાદ તો જો જેમ જેમ મંદિર તરફ જશું ને એમ વધારે ટ્રાફિક થશે હવે જો જેટલું ટ્રે દેખાય ને એટલું બધું ટ્રાફિક થશે હવે રામાપીરના દર્શન માટે આ શું સિકંજી સોડા તો ભાઈ પીતા જાઓ થેન્ક યુ પહોંચી ગયા મોડ 50 બસ હવે જુઓ અડધો 1 કિલોમીટર હશે રામાપીરનું મંદિર તો બન્યા રહેજો વિડીયોમાં દર્શન કરાવી દઈએ આજ પાવન બીજના જે આજે અષાઢી બીજ બહુ મોટી છે બહુ મહત્વ છે બીજનું આજે તો જુઓ સામે દેખાય છે મંદિર અડધો 1 કિલોમીટર હશે શું કેવું જુઓ
તો જો મંદિરની અંદર આપણે બહુ વિડીયો બનાવવાનો નહીં, કેમ કે કોપીરાઇટ સોંગ વાગતા હોય છે તો આપણા વિડીયોમાં કોપીરાઇટ આવશે. એટલા માટે બહારથી જેટલો વિડીયો બને એટલો બનાવવાનો છે, અને બીજો હજી આપણે જાતે કરવો પડશે. તો જો મંદિર તો આવી ગયું. જો અમારા દોસ્તાર ભાઈ જો તો જો ફાઇનલી આપણે પહોંચી ગયા છે મંદિરે. પેલી બગાવી લઈ લો. જો અત્યારે રોડ ઉપર આટલું ટ્રાફિક છે. હાલ તો વહેલા છે ને એટલે, બાકી હમણાં ટ્રાફિક થશે. જો સામે શ્રીફળ લેવા જવાનું છે. તો જો નાળિયેર લઈ લીધા છે, હવે તો જવાનું છે મંદિરમાં હવે દર્શન કરવા માટે. તો બને રહેજો વિડીયોમાં. આજની બીજના દર્શન તમને કરાવી દઈએ અને રામાપીરનું નામ લખી દીજો કોમેન્ટમાં. તો જુઓ તમને બતાવું કે અહીંયા ગેટની બાજુમાં પણ અત્યારે પબ્લિક છે, બહુ ટ્રાફિક એટલું બધું છે નહીં, પણ હમણાં ટ્રાફિક જોરદાર થઈ જશે. તો ચાલો હવે લાઈનમાં થઈ જઈએ દર્શન કરવા માટે. લઈ લો હવે નાળિયેર ને અગરબત્તી. જો અહીંયા બહારની પબ્લિક જુઓ કેટલી વસ્તી આવી છે અત્યારે દર્શન કરવા માટે. તો આપણે પણ થઈ ગયા છીએ લાઈનમાં બાબારીના દર્શન કરવા માટે. જુઓ તો જો ફાઇનલી આપણે રામાપીરના દર્શન કરવા માટે મંદિરે જે ટ્રાફિક હતી જે હવે ઓછી થઈ ગઈ છે. તો જો તમને બતાવી દઉં બાબારીના દર્શન આજના બીજના. તો જો બાબા રામદેવ રણેલા વાળા લખેલું છે મંદિરે. તો જો અમારી ધજા પણ છે અહીંયા. તો ચાલો તમને દર્શન કરાવી દઉં. તો ભાઈ લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દીજો. જય બાબારી લખવાનું ભૂલતા નહીં. તો જુઓ તમને બહુ મસ્ત આજના બીજના દર્શન કરાવી દઈએ. જો કેવું મસ્ત એમને શણગારેલું છે મંદિર, જોઈ લો. અને આ જો હજુ ભાવિ ભક્તો જે બેઠા છે દર્શન કરીને તે બાબા રામદેવની પ્રાર્થના કરવા છે. તો જો આગળ તમને બતાવું અલખનો ધૂણો. તો બને રહેજો વિડીયોમાં, તમને અલખના દર્શન કરાવું જે ધૂણાના છે. તો જુઓ તમને દર્શન કરાવી દઈએ આપણે અલખના ધૂણાના. તો જો સામે બાપુ બેઠા છે, આ બાજુમાં ઘોડા પડ્યા છે જે પીરના છે. જુઓ તમને બતાવું. તો જો અત્યારે ટ્રાફિક બહુ છે એટલે આપણે બહુ અહીંયા ખોટી કરતા નથી. તો આગળ નીકળી જઈએ વિડીયો બનાવતા. જુઓ સામે પણ બહુ પબ્લિક છે અત્યારે. તો જુઓ જેટલું દેખાય છે ને એટલું અત્યારે પબ્લિક બીજ ભરવા માટે રામાપીરના દર્શન માટે આવેલા છે. તો જોઈ શકો છો તમને અત્યારે ફૂલ ટ્રાફિક છે એમ. તો આપણે પણ દર્શન કરી લીધા છે ને તમને પણ દર્શન થઈ ગયા હોય તો જય રામદેવ પીર લખવાનું ભૂલતા નહીં. જો અત્યારે ટ્રાફિક એટલે બહુ થઈ ગઈ છે ને આપણે હવે નીકળી જવાનું છે, કેમ કે હજી બીજું પણ કામ છે. તો જય બાબારી લખી દેજો, કોમેન્ટ કરજો વિડીયોમાં કેવો લાગ્યો વિડીયો અમારો અને ક્યાંથી જોવો છો એક કોમેન્ટ જરૂરથી કરજો. તો અહીંયાથી બહાર તરફ જવાનો રસ્તો છે, સામે છે જુઓ ભોજનાલય. જે હજી રામદેવ પીરની જે પ્રસાદ છે એ તૈયાર કમ્પ્લીટ નહીં થયો, એટલા માટે હવે આપણે પ્રસાદ લેવા નહીં રોકાઈએ. આવતી બીજે આપણે પ્રસાદ લેવા રોકાશું. તો હવે જોઈએ આપણે બહાર તરફ જવાનો ગેટ છે ત્યાંથી નીકળી જઈએ ઘર માટે. હવે જુઓ અત્યારે ટ્રાફિક એટલું બધું છે નહીં, પણ હમણાં જેમ જેમ વસ્તી ભેગી થશે ને એટલે ટ્રાફિક ફૂલે ફૂલ થઈ જશે. અને દર્શન કરવાના લાઇનમાં તમને ઊભા રહેશો ને તો 1-1 કલાકે તમારો નંબર આવશે. કેવો લાગ્યો વ્લોગ વિડીયો અમારો? તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દીજો અને એક કોમેન્ટ કરજો કે અમારો વ્લોગ પસંદ આવતો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જય બાબારી લખી દેજો. આ બાજુ જુઓ આપણી પાસે નાળિયેર સોલેલા હતા નહીં, તો આપણે આ મૂકી દઈશું અને એમની પાસે જે સોલેલા નાળિયેર પડ્યા હોય છે તે આપણે લઈ લઈશું. 2 નાળિયેર આપીને જુઓ તમને બતાવું. જો આ ભાઈ બધા સોલે છે ને બધું સેવાનું કામ કરેલા છે, તો આપણે પણ આપી દીધા 2 નાળિયેર. આજનો અમારો વ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો? લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને જય બાબારી કોમેન્ટમાં લખી દેજો. બધાને જય બાબારી આજના.